આગળના લેક્ચરમાં આપણે અવયવોની વાર્તા કરી. શેની વાર્તા કરી હતી? અવયવોની. અવયવો કેમ શોધાય એ જોયું, અને સામાન્ય અવયવો કઈ રીતે શોધાય એ જોયું. બરાબર? આ બંનેની આપણે વાત કરી. હવે આપણે શીખવાનું છે કે અવિભાજ્ય અવયવો કોને કહેવાય, અને અવિભાજ્ય અવયવો કોઈ સંખ્યાના શોધવા હોય તો કઈ રીતે શોધાય. એ પહેલા અવિભાજ્ય અવયવોના લક્ષણો જોઈ લઈએ. શું જોઈ લઈએ? લક્ષણો જોઈ. સૌથી પહેલું લક્ષણ છે કે જે અવયવોમાં કેવળ અવિભાજ્ય સંખ્યાઓ જ હોય છે તેને અવિભાજ્ય અવયવ કહેવાય છે. અવયવની અંદર મેં તમને કીધું હતું કે અવયવની અંદર વિભાજ્ય સંખ્યાઓ પણ હોય અને અવિભાજ્ય સંખ્યાઓ પણ હોય. આ બંને સંખ્યાઓ અવયવની અંદર જોવા મળે છે. પણ જ્યારે તમે અવિભાજ્ય અવયવો શોધો છો ત્યારે એની અંદર કેવળ અવિભાજ્ય સંખ્યાઓ જ હોય છે. આની અંદર વિભાજ્ય સંખ્યાઓ જોવા મળતી નથી, વિભાજ્ય હોતી નથી. આ ખાસ ધ્યાન રાખજો. અવિભાજ્ય અવયવોનો મતલબ જ એ થાય કે તમારે જે અવયવો શોધવાના છે એ બધા જ અવયવો કેવા હશે? અવિભાજ્ય સંખ્યામાં હશે. સમજાણું? એટલે બીજું લક્ષણ, અહીં તેમને વિભાજ્ય સંખ્યા જોવા મળશે નહીં, કેવળ અવિભાજ્ય સંખ્યાઓ જ જોવા મળશે. અવિભાજ્ય અવયવો નિશ્ચિત સંખ્યામાં મળે છે. જેમ અવયવો કેમ નિશ્ચિત સંખ્યામાં હોય છે, ગણી શકાય, એવી જ રીતે અવિભાજ્ય અવયવો પણ નિશ્ચિત સંખ્યામાં મળે છે. અવિભાજ્ય સંખ્યાનો માત્ર એક જ અવિભાજ્ય અવયવો હોય છે અને એ છે સંખ્યા પોતે. શેનો? કોઈ પણ અવિભાજ્ય સંખ્યા તમને આપી હોય ને અને એનો તમને અવિભાજ્ય અવયવ શોધવાનું કહે ને તો એ સંખ્યા પોતે જ એનો અવિભાજ્ય અવયવ હોય. જેમ કે 19 છે, એ કેવી સંખ્યા છે? અવિભાજ્ય છે. હવે આ 19 છે, અવિભાજ્ય સંખ્યા છે, અને અવિભાજ્ય સંખ્યાનો જો અવિભાજ્ય અવયવ શોધવાનું કીધું હોય, અવિભાજ્ય સંખ્યા હોય અને અવિભાજ્ય અવયવ શોધવાનું કહે તો 19 નો અવિભાજ્ય અવયવ કેટલા પડે? એક જ પડે. એક જ પડે, અને ઈ પડે 19 એકલો જ, બીજી એકેય આવે નહીં. પણ 19 અવિભાજ્ય સંખ્યા છે અને એના ખાલી અવયવો શોધવાના કહે તો કેટલા અવયવો પડે? 2. અવિભાજ્ય સંખ્યા હોય અને એના ખાલી અવયવ પૂછે તો ખાલી 2 જ પડે, એક એકડો અને એક સંખ્યા પોતે. જ્યારે અવિભાજ્ય અવયવો શોધવાનું કહે ત્યારે એક જ, સંખ્યા પોતે. ખ્યાલ પડ્યો? અવયવ પૂછે તો એક અને સંખ્યા પોતે, અને અવિભાજ્ય અવયવ પૂછે તો સંખ્યા પોતે. શેમાં? જ્યારે અવિભાજ્ય સંખ્યાના અવયવોની વાત કરે ત્યારે. આવડી જાય? ત્યાર પછી અવિભાજ્ય અવયવ રકમની સંખ્યા કરતા નાના હોય છે. અવિભાજ્ય અવયવો જે છે એ રકમની સંખ્યા જવડાઈ ન હોય અને એનાથી નાના હોય. ખ્યાલ પડ્યો? અવિભાજ્ય અવયવ જેમ કે મારે 20 ના પાડવા હોય તો અવિભાજ્ય અવયવો જે છે એમાં 20 નો આવે અને એનાથી મોટી સંખ્યા પણ આવે નહીં. હંમેશા એનાથી કેવી સંખ્યા આવે? નાની સંખ્યાઓ જ આવે. જ્યારે આપણે ખાલી અવયવ શોધતા હતા એની અંદર જો 20 ના તમે અવયવો શોધો તો 20 આવે અને અથવા એનાથી નાની આવે, પણ એનાથી મોટી આવે નહીં. આ બંને વચ્ચેનું જે ડિફરન્સ છે એ પણ હું તમને કહેતો જાઉં છું. બરોબર? અવિભાજ્ય અવયવો શોધવાના કે તો સંખ્યાની સમાન પણ ન આવે અને એનાથી મોટા પણ આવે નહીં. હંમેશા સંખ્યાઓ કેવી છે? એનાથી નાની. પણ ખાલી અવયવો શોધવાનું કહે તો એ સંખ્યા પણ આવે અને એનાથી નાની આવે, પરંતુ મોટી સંખ્યા ક્યારે અવયવમાં આવે નહીં. તો બંનેનો ડિફરન્સ જે છે એ સમજાઈ ગયો તમને? હવે અવયવો કઈ રીતે શોધાય એ આપણે શીખવાનું છે.
સૌથી પહેલા 21ના અવયવો શોધીએ. બરોબર. હવે જો કોઈ પણ સંખ્યાના અવયવો શોધવા હોય ને તો જે સંખ્યાના અવિભાજ્ય અવયવો શોધવા છે એ સંખ્યા લખવાની અને વચ્ચે આવી રીતે એક લાઈન દોરવાની અને એક આડી લાઈન પ્લસ જેવું કરવાનું. સૌથી પહેલું કામ, કોઈ પણ સંખ્યાના અવિભાજ્ય અવયવો શોધવા હોય ત્યારે પછી શું કરવાનું તો કે બાજુમાં 1 થી 20ની વચ્ચેની અવિભાજ્ય સંખ્યાઓ લખવાની. તો સૌથી પહેલી કઈ આવશે? 1 થી 20ની વચ્ચેનું કીધું તો 2, 3, 5, 7, 11, 13, 17 અને 19. બરોબર છે. હવે શરૂઆત કરવાની 2 થી. પહેલી જે સંખ્યા છે એનાથી શરૂઆત કરવાની. એ સંખ્યા અહીંયા મૂકવાની 2. હવે 2 વડે રકમની સંખ્યા જે છે એને ભાંગવાની કોશિશ કરવાની. તો 2 વડે 21 ભંગાશે. હવે કેમ ખબર પડે તો કે ચાવી લગાડો. 2ની ચાવી લગાડો. 21 ઉપર લાગે? ન લાગે. એટલે 21 ને 2 વડે ભાંગી શકાય? ન ભાંગી શકાય. એટલે 2 આવે નહીં. તો 2નો વારો તો ન આવ્યો. તો એની પછી લેવાનો 3. હવે અહીંયા મૂકવાનો તગડો. હવે જોવાનું 3 વડે 21 ભાંગી શકાશે? કેમ કે 3ની ચાવી 21 ઉપર લાગે. તો 3 વડે 21 ને ભાંગવાના. તો ભાંગો. 3 વડે 21 ને ભાંગો. 3 સત્તા 21. જે જવાબ આવે એ અહીંયા નીચે મૂકવાનો. ક્યાં મૂકવાનો? નીચે. અને ફરી વખત આવી રીતે નીચે લાઈન કરી દેવાની. સમજાણું? હવે 3નો ઉપયોગ થઈ ગયો ને? પાછો 3નો ઉપયોગ જ કરવાનો. કેટલાનો કરવાનો? પાછો 3નો ઉપયોગ કરવાનો. હવે 3 વડે અહીંયા જે સંખ્યા આવી છે ને એને ભાંગવાની. ઉપરની ને ભાંગવાની નથી. એ એકવાર ભંગાઈ ગઈ. એકવાર ભંગાઈ ગઈ તે સંખ્યાને ફરી વખત ભાંગવાની નહીં. અવિભાજ્ય અવયવો પાડતા હોય ત્યારે. હવે અહીંયા જે 3 મૂક્યા એના વડે આ જે સંખ્યા છે 7 એને ભાંગવાની. 3 વડે 7 ભંગાશે? નહીં ભંગાય. એટલે હવે 3નો વારો લેવાનો થાય નહીં. જો ધ્યાન રાખજો, ક્યાં સુધી સંખ્યા લેવાની? જ્યાં સુધી ભંગાય નહીં ત્યાં સુધી લેવાની. બરોબર. જો 3 અહીંયા લીધા, અહીંયા પાછા 3 લીધા, પણ 3 થી ભંગાણું નહીં. એટલે 3નો વારો હવે લેવાનો નહીં. હવે લેવાનો 5નો વારો. હવે અહીંયા મૂકવાના 5. હવે 5 વડે કોને ભાંગવાના? 7ને. હવે 5 વડે 7ને ભાંગો. ભંગાય? ન ભંગાય. એટલે 5નું પણ ગાડું ચાલ્યું નહીં. એટલે 5ને પણ કાઢી નાખવાના. 5નો વારો પૂરો. હવે કોનો વારો લેવાનો? 7નો. હવે 7 મૂકો. 7 વડે હવે 7ને ભાંગો. ભંગાશે? 7 વડે 7ને ભાંગો તો જવાબ કેટલો આવે? 7 એકા 7. જવાબ કેટલો આવ્યો? 1 આવ્યો. એ ક્યાં મૂકવાનો? અહીંયા. ક્યાં મૂકવાનો? નીચે. બરોબર. હવે જો અહીં નીચે એકડો આવી ગયો ને તો અહીંયા એકડો આવે ને ત્યાં સુધી આ પ્રકારે પ્રોસેસ કરતી જવાની. હવે એકડો આવી ગયો એટલે હવે આગળ વધવાનું નહીં. હવે અહીંયા જે તમને 2 મળ્યા 3 અને 7 એ બંને 21ના શું કહેવાય? અવિભાજ્ય અવયવો કહેવાય. કેવા કહેવાય? અવિભાજ્ય અવયવો કહેવાય. સમજાણું? બરોબર. અવયવોની અંદર આપણે શું કરતા કે એક જ વાર આનો ઉપયોગ કરતા. એક સંખ્યાનો એકવાર ઉપયોગ થઈ જાય પછી એની પછીની લેતા. આનો ઉપયોગ થઈ જાય તો એની પછીની લેતા. પણ અહીંયા ધ્યાન રાખજો, જ્યાં સુધી આ સંખ્યાથી ભંગાઈ શકાતું હોય ત્યાં સુધી ભાંગતું જવાનું. જ્યારે જેમ કે એક્ઝામ્પલ તરીકે 2 થી આપણે ભાંગીએ છીએ અને 2 વડે ભંગાણું પેલી સંખ્યાને, એની પછીની આવી એને 2 વડે ભાંગવાની કોશિશ કરવાની. જો ભંગાય તો 2 વડે ભાંગવાનું. એની પછી આવી અને એને જો 2 વડે ન ભંગાણું તો પછી કોનો લેવાનો? 3ને લેવાનો. ત્યાં સુધી લેવાનું નહીં. ખ્યાલ પડી? જ્યાં સુધી ભંગાઈ જતું હોય ત્યાં સુધી ભાંગા કરવાનું. જે ભંગાવાનું બંધ થઈ જાય ત્યાર પછી બીજી સંખ્યા લેવાની. ત્યાં સુધી લેવાની નહીં.
હજી એક આપણે લઈએ 42 ના પાડીએ. બરોબર, આવી રીતે સંખ્યા મૂકવાની અને પ્લસની સાઇન કરવાની અને અહીંયા અવિભાજ્ય સંખ્યાઓ લખી દેવાની. 2 3 5 7 11 13 17 અને 19. હવે શરૂઆત ક્યાંથી કરવાની? 2 થી. 2 ક્યાં મૂકવાના? અહીંયા. અને 2 વડે કોને ભાંગવાના? 42 ને. હવે 2 વડે 42 ને ભાંગી શકાય? 2 વડે 42 ભંગાશે? ચાવી લગાડો, 2 ની ચાવી. ભાંગી શકાય. એટલે 42 ને 2 વડે ભાંગવાના. તો કેટલો જવાબ આવે? 2 દુ 4, 2 એકા 2, 0. કેટલો જવાબ આવ્યો? 21. એ ક્યાં લખવાનો? 42 ની નીચે. બરોબર. હવે પાછો બગડો જ લેવાનો ને, જોવાનું બગડો નો ચાલે પછી બગડાને છોડવાનો. ત્યાં સુધી બગડાને છોડવાનો નહીં. તો ફરી વખત હું બગડો લઈ. 2 વડે કોને ભાંગીશ? 42 કે 21 ને? 21 ને. ધ્યાન રાખજો, એકવાર ભંગાઈ જાય અને બીજી વાર અડવાનું નહીં. 2 વડે ભાંગવું 21 ને. હવે 2 વડે 21 ભંગાશે? કેમ ખબર પડી? ચાવી લાગતી નથી. તો હવે 2 વડે 21 નહીં ભંગાય, એટલે હવે બગડાને લેવાનો થાય નહીં. એટલે હવે કોનો વારો લેવાનો? એની પછીની સંખ્યાનો. એની પછીની સંખ્યા કઈ છે? 3. એની પછીની સંખ્યા કઈ છે? 3. 3 નો વારો લેવાનો. હવે 3 વડે કોને ભાંગવાનું? 21 ને. હવે 3 વડે 21 ને ભાંગો, ભંગાશે? બરોબર. કેમ ખબર પડી? 3 ની ચાવી લાગે છે. તો 3 વડે 21 ને ભાંગો તો જવાબ કેટલો આવે? જવાબ આવે 7. એ ક્યાં મૂકવાનો? 21 ની નીચે. અને પછી લાઈન કરી દેવાની. હવે જો 3 નો વારો એકવાર લઈ લીધો ને, હજી જોવાનું હું? હજી 3 થી જ જોવાનું. સમજાણું? જો 3 નો ચાલે તો પછી 5 લેવાનો. હજી 3 લગાડો. 3 વડે કોને ભાંગવાનો? 7 ને. 7 ભંગાશે? એટલે હવે 3 નો વારો લેવાનો થાય નહીં. તો 3 પછી કોણ આવે? 5. તો હવે અહીંયા કોણ લખવાના? 5 ને લખવાના. હવે 5 વડે કોને ભાંગવાના પાછા? 7 ને. ભંગાશે નહીં. એટલે હવે 5 નો વારો આવે નહીં. હવે કોને લેવાના? 7 ને. હવે 7 વડે કોને ભાંગવાના? 7 ને. 7 વડે 7 ને ભાંગો, ભંગાશે? કેટલો જવાબ આવે? 7 એકા 7. આવી ગયો? નીચે એકડો આવે એટલે હવે પછી આગળ વધવાનું નહીં. તો કયા અવિભાજ્ય અવયવો કહેવાય? જમણી બાજુના કે ડાબી બાજુના? ડાબી બાજુના. અને એને લખાય કઈ રીતે? 2 ગુણ્યા 3 ગુણ્યા 7. ખ્યાલ પડ્યો? અને અવયવોનો જો ગુણાકાર કરો ને તો જવાબ 42 જ આવશે. જુઓ, 2 તેરી 6, 6 સત્તા આવી ગયા 42. ખ્યાલ પડ્યો? તો આવી રીતે અવિભાજ્ય અવયવો પડે. હજી એક લઈએ. 32 ના અવિભાજ્ય અવયવો પાડીએ. કેટલાના? 32 ના. અહીંયા અવિભાજ્ય સંખ્યાઓ લખવાની. 2 3 5 7 11 13 17 ને 19. સૌથી પહેલા કોનો વારો લેવાનો? 2 નો. ક્યાં? અહીંયા મૂકો ને 2. 2 વડે કોને ભાંગવાના? 32 ને. 2 વડે 32 ભંગાશે? કેમ કે 2 ની ચાવી લાગે છે. તો 2 વડે 32 ને ભાંગો. 2 કા 2 માઇનસ 2 છંગ 12. જવાબ કેટલો આવ્યો? 16. એ ક્યાં લખવાનો? અહીંયા નીચે. હવે 3 લઈ લઉં કે 2 ના 2? 2 લેવાના. કારણ કે જ્યારે 2 થી ભંગાતું બંધ થઈ જાય પછી જ 3 ને લેવાના. એટલે હજી 2 નો જ વારો લેવાનો ને. 2 મૂકો. 2 વડે કોને ભાંગવું? 32 કે 16? 16. કેમ કે 32 નો વારો આવી ગયો. હવે 2 વડે 16 ભંગાશે કે કેમ? કેમ કે 2 ની ચાવી લાગે છે. તો 2 વડે 16 ભાંગો તો જવાબ કેટલો આવે? 8. કેમ કે 2 અઠ્ઠા 16. તો જવાબ આવે ક્યાં લખવાનો? નીચે.
બરોબર, 16 ની નીચે. હવે 3 નો વારો લઉં. હજી 2 નો લેવાનો, કેમ કે હજી 2 થી અહીંયા ભાગ ચાલી ગયો છે. સમજાણું? ઉપર 2 નું 2 થી ભાગ ચાલ્યો એટલે હજી 2 ને જ લેવાનું. 2 વડે કોને ભાંગવું? 16 કે 8? 8 ને, કેમ કે 16 નો વારો આવી ગયો. 2 વડે 8 ભાંગો, ભંગાશે? તો જવાબ કેટલો આવે? 2 ચોક 8. બરોબર. હવે 3 ને લઉં કે હજી 2 આપવાનું? હજી 2 નો વારો લેવાનો, કારણ કે 2 થી ઉપર પણ ભંગાઈ ગયું. એટલે જઈ ના પાડે ને ભંગાવાની, ત્યાર પછી જ બીજો આંકડો લેવાનો. 2 વડે કોને ભાંગવું? 8 કે 4? 4 ને. તો 2 વડે 4 ભંગાશે? તો જવાબ કેટલો આવે? 2. 2 દુ 4. હવે 3 ને લઉં કે 2 ને? હજી 2 ને લેવાનું. કેમ? કેમ કે ઉપર હજી 2 થી ચાલી ગયું છે ભાગ. એટલે 2 વડે કોને ભાંગવાના? 4 કે 2 ને? 2 ને. તો 2 વડે 2 ભંગાશે? કેટલો જવાબ આવે? 2 એકા 2. હવે આગળ હાલશે? અહીંયા 1 આવી જાય પછી આગળ ચાલે નહીં. તો અવિભાજ્ય અવયવો કયા કહેવાય? ડાબી બાજુ કે જમણી બાજુ? ડાબી બાજુના હોય તેને કહેવાય. અને લખાય કઈ રીતે? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. હવે આ 5 એ 5 બગડાનો જો ગુણાકાર કરો તો 32 આવી જાય. 2 દુ 4 દુ 8 દુ 16 દુ આવી ગયો 32. સમજાણું? તો હવે આવડી જાય અવિભાજ્ય અવયવો પાડતા. બરોબર. તો આવી રીતે અવિભાજ્ય અવયવો પડે. હવે આપણે 2100 ના અવિભાજ્ય અવયવો પાડીશું. પેલા અહીંયા કેટલા લખવાના? 2 3 5 7 19. સૌથી પહેલા કોનો વારો લેવાનો? 2 નો. 2 વડે કોને ભાંગવાના? 2100 ને ભાંગવાના. 2100 ને ભાંગવો, કેટલો જવાબ આવે? 2 વડે 2100 ભંગાશે કે નહીં? હા, ચાવી લાગે છે. તો 2 વડે 2100 ને ભાંગવો એટલે જવાબ આવશે 1050. એ ક્યાં લખવાનો? 2100 ની નીચે. હવે 3 નો વારો લઉં કે? 2 નો જ લેવાનો, કેમ કે આગળ 2 વડે ભંગાઈ ગયું છે એટલે હજી 2 નો જ વારો લગાડવાનો. 2 વડે કોને ભાંગવું? 1050 ને. બરોબર. તો કેટલો આવશે જવાબ? 525. 2 વડે 1050 ને ભાંગવું એટલે 525 જવાબ આવે. એ ક્યાં લખવાનો? 1050 ની નીચે. હવે કોને વારો લઉં? હજી 2 નો લઉં ને? હવે જુઓ, 2 વડે 525 ભંગાશે? કારણ કે 2 ની ચાવી લાગતી નથી. હવે કોનો વારો લેવાનો? 3 નો. હવે 3 નો વારો. હવે 3 વડે જુઓ 525 ભંગાશે? હા, કારણ કે 3 ની ચાવી લાગે છે. તો 3 વડે ભાંગો 525 ને, તો કેટલો જવાબ આવશે? 175 જવાબ આવે. બરોબર. અને જવાબ આવે ક્યાં લખવાનો? 525 ની નીચે. હવે કોનો? 5 થી લઉં કે હજી 3 થી? હજી 3 થી. 3 વડે કોને ભાંગવું? 175 ને. 175 3 વડે ભંગાશે જુઓ તો? નહીં ભંગાય, કેમ કે ચાવી લાગતી નથી. એટલે હવે 3 નો વારો પૂરો. હવે કોનો વારો? 5 નો. હવે 5 વડે 175 ભંગાશે? હા, ચાવી લાગે છે. તો કેટલો જવાબ આવશે? 35. કેટલો જવાબ આવે? 35. બરોબર. કેમ કે 5 વડે 175 ને મેં ભાંગ્યા એટલે જવાબ આવ્યો 35. હવે હજી 5 લગાડવું કે 7 વયો જાવ? હજી 5 થી લગાડવાનું, કેમ કે આગળ 5 થી ચાલ્યું છે એટલે. હવે 5 વડે કોને ભાંગવાના? ભંગાશે? 5 ની ચાવી લાગે છે
તો 5 સત્તા 35. હવે હજી 5 થી ભાંગવાનું કે હાથે 5 થી કોને ભાંગવાના ભંગાશે તો હવે 5 નો વારો પૂરો. હવે કોનો વારો આવ્યો 7 નો. હવે જો 7 વડે ભંગાશે કેટલા આવશે 7 એકા 7. હવે અહીં નીચે આવી ગયો એકડો એટલે હવે આગળ વધવાનું તો જવાબ કેટલો આવ્યો સી. 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 7. જો હવે છે ને આ તો આપણે આખો દાખલો ગણ્યો અને જવાબ લાવ્યા બરોબર, પણ આપણે તરત જવાબ લાવવો હોય ને તોય અવિભાજ્ય અવયવોમાં લાવી શકાય. કઈ રીતે? તો તમને મેં એક નિયમ લક્ષણ કીધું હતું અવિભાજ્ય અવયવોનું, ખબર છે તમને કે અવિભાજ્ય અવયવોમાં સંખ્યાઓ કેવળ અવિભાજ્ય સંખ્યાઓ જ હોય છે. ખ્યાલ છે? અવિભાજ્ય અવયવોમાં બધી જ સંખ્યાઓ કેવી હોય છે? અવિભાજ્ય સંખ્યાઓ જ હોય છે. તો હવે જુઓ પેલો ઓપ્શન જુઓ 2 સી કેવી સંખ્યા કહેવાય? આ 2 7 5 15 15 કેવી થઈ ગઈ? વિભાજ્ય થઈ ગઈ. એટલે એ જવાબ તો ક્યારેય આવે નહીં, કેમ કે અવિભાજ્ય અવયવોમાં બધી જ સંખ્યા અવિભાજ્ય હોય છે. બી જુઓ 2 2 3 5 35 એટલે બી પણ ઓપ્શનમાં આવશે નહીં. હવે સી જુઓ 2 2 3 5 7 આમાં તો બધા અવિભાજ્ય છે, પણ ડી ને જોઈ લેવાનું. 4 વિભાજ્ય એટલે ડી પણ ઓપ્શન આવે નહીં. તો જવાબ કયો આવ્યો? લ્યો આવી ગયો ને તરત બરોબર. તો આવી રીતે આપણે અવિભાજ્ય અવયવોના જે દાખલાઓ છે તરત જ સોલ્વ કરી શકીએ. ખ્યાલ પડ્યો? એવી રીતે બીજો સવાલ જુઓ. 4 અંકોની નાનામાં નાની સંખ્યાના અવિભાજ્ય અવયવો કેટલા અથવા તો ક્યાં ક્યાં? તો 4 અંકોની નાનામાં નાની સંખ્યા કોને કહેવાય? તો કે પહેલા એકડો અને પછી કેટલા અંકોની બનાવવાની? 4. એકડાના રૂપમાં એક અંક આવી ગયો. હવે કેટલા વધ્યા? 3. તો શૂન્ય કેટલા કરવાના? 3. કેટલા શૂન્ય પાછળ? 3. તો 4 અંકોની નાનામાં નાની સંખ્યા કઈ કહેવાય? 1000. બરોબર. હવે 1000 છે એના અવિભાજ્ય અવયવો પાડો. કાં તો અવિભાજ્ય અવયવો જે મેં શીખવાડ્યા એ રીતે તમારે અવયવો પાડવા પડે, અને કાં તો જે શોર્ટ ટ્રીક મેં તમને આપી બરોબર ઓપ્શનથી જવું પડે. એ જુઓ 8 કેવો છે? વિભાજ્ય છે, એટલે એક જવાબ આવે નહીં. બી નો વારો. જો આમાં ચોગડો છે ને વિભાજ્ય એટલે બી પણ આવે નહીં. ડી જુઓ ડી નો આવે, કેમ કે એમાં તો 3 વિભાજ્ય છે. તો વધ્યો કયો? સી. સી માં જો 5 છે એ બધા અવિભાજ્ય અને બગડા પણ અવિભાજ્ય, એટલે જવાબ કયો આવે? સી. કયો જવાબ આવે? સી. તો આવડી જાય. અવિભાજ્ય અવયવો પાડ્યા વગર તમારા જવાબ આવી જાય. શોર્ટ ટ્રીક. એવી જ રીતે આમાં જુઓ 640 ના અવિભાજ્ય અવયવ. હવે ઘણી વખત કેવું થાય, તમે 4 એ 4 ની અંદર જુઓ બધા જ અવિભાજ્ય છે. જો એક પણ વિભાજ્ય આપ્યો નથી, એનો મતલબ કે હવે અહીંયા આપણે અવિભાજ્ય અવયવો પાડવા પડે ને પાડવા પડે. આવી વખતે આપણે અવિભાજ્ય અવયવો પાડી લેવાના. બરોબર. 2 5 2 3 5 7 11 13 17 19. શરૂઆત ક્યાંથી કરવાની? 2 થી. 2 વડે કોને ભાંગવું? ભંગાશે? ભાંગો. જવાબ કેટલો આવે?
320 કેટલો આવે 320 320 હવે 2 લઉં કે 3 હજી 2 લેવાના 2 વડે કોને ભાંગવું 320 ને 320 ભંગાશે ભાંગો તો જવાબ આવશે 160 હવે હજી 2 વડે કોને ભાંગવું 160 ને 160 ભંગાશે ભાંગો તો જવાબ કેટલો આવશે 80 હજી કેટલા વડે હજી 2 વડે કોને ભાંગવું 80 ને 80 ભંગાશે જવાબ આવશે 40 હજી કોના વડે 2 વડે કોને ભાંગવું ભાંગો તો ભાંગી શકાશે જવાબ આવશે 20 હજી કોના વડે કોને ભાંગવું ભાંગી શકાશે જવાબ આવશે 10 હજી કોના વડે કોને ભાંગવું ભાંગી શકાશે 2 પંચા 10 હજી કોના વડે 2 વડે ભાંગી શકાશે એટલે 2 નો વારો પૂરો હવે કોનો વારો લેવાનો 3 નો હવે 3 વડે કોને ભાંગવું ભાંગી શકાશે 3 નો વારો પણ પૂરો હવે કોનો વારો 5 નો અહીંયા મૂકો 5 વડે કોને ભાંગવું ભાંગી શકાશે કેટલો જવાબ આવશે કેટલો આવશે 5 એકા 5 એક આવી ગયો ને નીચે હવે આગળ વધે અવિભાજ્ય અવયવો કયા કહેવાય ડાબી બાજુના કે જમણી બાજુના કેટલા આવ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 બગડા કેટલા છે 7 અને એક પાંચડો જો કયા ઓપ્શનમાં 7 બગડા છે 7 બગડા કેમાં છે આમાં છે તો જવાબ આવશે ડી આવડી જાય બરાબર ચાલો હવે એની પછીનો 32 ના અવિભાજ્ય અવયવો કયા છે જો એ પહેલા ઓપ્શનમાં છે ને બધા જો અવિભાજ્ય અવયવો હોય ને તો પણ જો તમને ગુણાકાર કરતા આવડતો હોય ને તો કામ થઈ જાય કઈ રીતે જુઓ 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 પંચા તમારે કરવા પડે 32 પંચા તમે કરો અને જો 640 આવે તો જવાબ કયો આવે એ ખ્યાલ પડ્યો એવી રીતે ગુણાકાર કરીને પણ થાય જ્યારે બધી જ સંખ્યાઓ અવિભાજ્ય આપેલી હોય ત્યારે આ બીજી રીત છે બરોબર છે કેમ કે તમે જો 32 ગુણ્યા કેટલા કરવા પડે 5 કરવા પડે તો 5 દુ 10 વધી પડી 1 15 ને 16 160 જ થયા એટલે પેલો જવાબ આવે નહીં બીજો કરો 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 32 દુ કરી દેવાના 4 64 64 દુ 64 પંચા 64 પંચા કરવા પડે 5 ચોક 20 વધી પડી 2 6 પંચા 30 ને 32 320 થયા જવાબ આવ્યો નહીં આપણે કેટલા લાવવા પડે 640 લાવવા પડે તો બી આવશે નહીં 2 દુ 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 પંચા 160 જો કરેલા જ છે અને 160 પંચા કરવા પડે તો 5 0 5 6 30 વધી પડી 3 5 એકા 5 ને 3 7 તો 700 થઈ ગયા વધી ગયા તો સી પણ જવાબ આવે નહીં કોણ ડી 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64 જો અહીંયા લખેલા છે 64 દુ 64 દુ
કરવા પડે. 2 ચોક 8, 2 છંગ 12, 128. 128 ગુણ્યા 5 કરવાના. 5 અઠ્ઠા 40, 5 દુ 10 ને 4 14, વધી પડી 1, 5 એકા 5 ને 1 6, 640 આવી ગયા. તો જવાબ આવશે બી. તો 2 રીત છે ટોટલ. કેટલી રીત છે? 2 રીત છે. કાં તો અવિભાજ્ય અવયવો પાડો અને કાં તો ગુણાકાર કરીને કરી નાખો. આવું ક્યારે કરવાનું? જ્યારે બધા જ ઓપ્શનમાં અવિભાજ્ય સંખ્યાઓ આપેલી હોય. ખ્યાલ પડ્યો? ચાલો, તો મેં ટોટલ તમને 3 રીતો શીખવાડી. કેટલી રીત શીખવાડી? 3. એક તો અવિભાજ્ય અવયવો પાડી, બીજી કે ઓપ્શનની અંદર વિભાજ્ય સંખ્યાઓ શોધીને, અને ત્રીજી ગુણાકાર કરીને. જે સરળ પડે એ રીત લગાડવાની. ખ્યાલ પડ્યો? હવે 4 માં આપણે લગાડીએ. 32 ના અવિભાજ્ય અવયવ પાડો. બરોબર? જો એમાં કોઈ વિભાજ્ય સંખ્યા દેખાય છે? નથી. બી માં કોઈ વિભાજ્ય સંખ્યા દેખાય છે? નહીં. સી માં દેખાય છે? હા, 8 છે, તો સી જવાબ નો આવે. ડી માં દેખાય છે 4, એટલે ડી પણ આવે નહીં. હવે એ અને બી વધ્યા. બરોબર? તો અવિભાજ્ય અવયવો પાડો, એને કરતા ગુણાકાર કરવો સરળ પડશે કે નહીં? કેમ કે જો નાની નાની છે જ. તો કરો. 2 દુ 4 દુ 8 દુ 16 દુ આવી ગયા. તો જવાબ કયો આવ્યો? એ. અવિભાજ્ય અવયવો પાડવા પડે નહીં. આવડી જાય. એવી જ રીતે 60 ના અવયવો પાડો. અવિભાજ્ય અથવા તો મૂળ અવયવો કહેવાય ને. અવિભાજ્યને બીજા કયા નામે ઓળખવામાં આવે? મૂળ. આપણે પહેલા જ લેક્ચરમાં આની વાત કરી હતી. હવે પહેલું કામ શું કરવાનું? ઓપ્શનની અંદર વિભાજ્ય સંખ્યાઓ હોય તે ઓપ્શનને આપણે કાઢી નાખવા પડે, કારણ કે અવિભાજ્ય અવયવોમાં વિભાજ્ય અવયવ હોય નહીં. એમાં જુઓ છે કોણ છે? 10 છે ને 1 છે. 10 છે અને 1 છે. કેમ કે એક તો આવે જ નહીં ને, કેમ કે એક અવિભાજ્ય પણ નથી અને વિભાજ્ય પણ નથી, એટલે પહેલો જવાબ નહીં આવે. બી માં કેમ કે 6 કેવી છે? વિભાજ્ય સંખ્યા છે, એટલે બી પણ નહીં આવે. સી માં જુઓ અવિભાજ્ય 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 અવિભાજ્ય. ડી માં 4 કેવી છે? વિભાજ્ય છે, એટલે ડી પણ આવે નહીં. તો જવાબ કયો આવશે? સી. આવડી જાય. પ્રશ્ન 4. 72 ના મૂળ અથવા અવિભાજ્ય અવયવો કયા છે? પેલું કામ શું કરવાનું? ઓપ્શનની અંદર વિભાજ્ય સંખ્યા હોય તે ઓપ્શન આપણે કાઢી નાખવો પડે, કારણ કે અવિભાજ્ય અવયવોમાં વિભાજ્ય સંખ્યા આવતી નથી. એમાં જુઓ છે કોઈ વિભાજ્ય સંખ્યા નથી. બી માં છે 4 છે 9 છે, એટલે બી આવે નહીં. સી માં જુઓ 4 ને 6 બંને વિભાજ્ય સંખ્યા છે, એટલે સી આવે નહીં. ડી માં તો ઘણી બધી છે, 4 6 8, એ પણ આવે નહીં. તો જવાબ કયો વધ્યો? એ. તો જવાબ આવશે એ. આવડી જાય. તો આ થઈ ગયા અવિભાજ્ય અવયવો. તો અવિભાજ્ય અવયવોમાંથી આ પ્રકારના દાખલાઓ પૂછે છે. 3 રીત છે કુલ. 3 રીતથી આપણે દાખલા ગણવાના છે અને જવાબો લાવવાના છે. અવયવી કોને કહેવાય અને ગુણાંક કોને કહેવાય? હવે અવયવી જે છે એને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? ગુણાંક. તમે ગુણાંક કહો તો ઈ અને અવયવી કહો તો ઈ. બરોબર? બે એકબીજાના સમાનાર્થી નામો છે. હવે અવયવી એટલે શું? તો કે રકમની સંખ્યા વડે જે સંખ્યાને આપણે નિશેષ ભાંગી શકીએ તે દરેક સંખ્યા રકમની સંખ્યાના અવયવી કહેવાય. રકમની સંખ્યા વડે જે સંખ્યાને નિશેષ ભાંગી શકીએ તે દરેક સંખ્યા
રકમની સંખ્યાના શું કહેવાય? અવયવી કહેવાય. જો અવયવી અને અવયવ, અવયવી અને અવયવ, હવે જો આ બે વચ્ચે શું ફરક હતો વ્યાખ્યામાં? અવયવી શું કહે? તો કે રકમની જે સંખ્યા છે, રકમની જે સંખ્યા છે, બરોબર, રકમની જે સંખ્યા છે એના વડે જે સંખ્યાને નિશેષ ભાંગી શકાય, જે સંખ્યાને નિશેષ ભાંગી શકાય એ સંખ્યા રકમની સંખ્યાનો શું કહેવાય? અવયવી. શું કહેવાય? અવયવી. અને અવયવની અંદર શું હોય? તો કે જે સંખ્યા વડે રકમની સંખ્યાને નિશેષ ભાંગી શકાય. કોને? રકમની સંખ્યાને. એને રકમની સંખ્યાનો શું કહેવાય? અવયવ. ઉલટું છે. શું છે? ઉલટું છે. જો રકમની સંખ્યા વડે જે સંખ્યાને ભાંગી શકાય તો એ સંખ્યા રકમની સંખ્યાનો અવયવી કહેવાય. અને જે સંખ્યા વડે રકમની સંખ્યાને ભાંગી શકાય એ સંખ્યા રકમની સંખ્યાનો શું કહેવાય? અવયવ. સમજાણું? બારીક ડિફરન્સ છે બંનેમાં. બરોબર? જો એક્ઝામ્પલ તરીકે 24 છે અને અહીંયા 24 છે. બરોબર? હવે જો 24 છે એનો મારે અવયવી શોધવો હોય તો રકમની સંખ્યા વડે જે સંખ્યાને ભાંગી શકાય, એટલે 24 વડે હું જે સંખ્યાને ભાંગી શકું, જેમ કે 24 વડે હું 48ને ભાંગી શકું નિશેષ, એટલે 48 જે છે એ 24નો શું કહેવાય? અવયવી. શું કહેવાય? અવયવી. અને અવયવ શું કહે છે? કે જે સંખ્યા વડે રકમની સંખ્યાને ભાંગી શકાય. તો 24ને કઈ સંખ્યા વડે ભાંગી શકાય? 8 વડે ભાંગી શકાય. 8 તેરી 24, એટલે 8 જે છે એ 24નો શું કહેવાય? અવયવ. ખબર પડી? અવયવીમાં શું આવે? રકમની સંખ્યા વડે બીજી સંખ્યાને ભાંગવાની. જે સંખ્યા ભંગાય એ રકમની સંખ્યાનો અવયવી. અને અવયવમાં શું કરવાનું? તો કે જે સંખ્યા વડે રકમની સંખ્યાને ભાંગવાની. ખ્યાલ પડ્યો? અવયવીમાં રકમ વડે ભાંગવાનું અને અવયવમાં સંખ્યા વડે રકમને ભાંગવાની. ખબર પડ્યો બંનેમાં ડિફરન્સ શું છે? એ અવયવીમાં રકમ વડે ભાંગવાનું અને અવયવમાં રકમને ભાંગવાનું. કોને ભાંગવાનું? રકમને ભાંગવાનું. સમજાણું બંનેમાં ડિફરન્સ? અવયવી એટલે રકમ વડે જે સંખ્યાને ભાંગી શકાય તે સંખ્યા રકમની અવયવી. અને અવયવમાં તો કે જે સંખ્યા વડે રકમની સંખ્યાને ભાંગી શકાય એ સંખ્યા રકમની સંખ્યાનો અવયવ. સમજાઈ ગયું? તો આ બંને વચ્ચે આ ડિફરન્સ હતો. હવે અવયવી શોધવા હોય એટલે સૌથી સરળ ઘડિયો જ બોલવાનો. શું બોલવાનો? ઘડિયો. હું એમ કહું કે 2ના અવયવી પાડો, 2ના અવયવી પાડો એટલે શું કરવાનું ખબર? 2નો ઘડિયો બોલવાનો. 2 એકા 2 તેરી 2 ચોક 2 પંચા 2 છંગ 2 સત્તા 2 અઠ્ઠા 2 નવા 2 દાન. આગળ વધતું જાવ. 2 ગુણ્યા 11 22, 2 ગુણ્યા 12 24, 2 ગુણ્યા 13 26. એવી રીતે આગળ ગુણાકાર કરતો જવાનો એમ અનંત સુધી ગુણાકાર ચાલ્યા કરે. આ 2ના અવયવી લ્યો. છે સરળ. શું કરવાનું? ઘડિયો જ લખી દેવાનો બેઠો. એવી રીતે 3ના અવયવી શોધો. તો 3 એકા 3 દુ 3 ચોક 3 તેરી 9, 3 ચોક 3 પંચા 3 છંગ 3 સત્તા 3 અઠ્ઠા 3 નવા 3 દાન 3 ગુણ્યા 11 33, 3 ગુણ્યા 12 36. એમ આગળ ગુણ્યા 12 ગુણ્યા 13 ગુણ્યા 14 ગુણ્યા 15 ગુણ્યા 16 ગુણ્યા 17 ગુણ્યા 18 એમ અનંત સુધી ચાલ્યા કરે. અનંત સુધી ચાલ્યા કરે. એટલે જો પેલો લક્ષણ અવયવીનો શું છે?
તો કે દરેક સંખ્યાના અવયવી અસંખ્ય હોય છે. કેવા હોય છે? અસંખ્ય હોય છે. કેમ કે ગુણાકાર આગળ ને આગળ ચાલ્યા કરે છે કે નહીં? અસંખ્ય જો 2 ના કેટલા પડ્યા? આગળ વધતા હતા ને. 3 ના જો હજી વધે જ છે ને આગળ ને આગળ. અવયવી રકમની સંખ્યાના સમાન અને તેનાથી મોટા હોય છે. જે સંખ્યાના તમે અવયવી પાડો ને તો એના અવયવી સંખ્યાની સમાન અને તેની કરતા હંમેશા કેવા હોય? મોટા. જો છે 2 ના અવયવી જુઓ 2 અને બધા જો એનાથી મોટા છે, એનાથી નાના હોય નહીં. 3 માં જુઓ 3 છે અને 3 થી જો બધા કેવા છે? મોટા. એટલે રકમની સંખ્યાની સમાન અને તેનાથી મોટા હોય છે. બીજો લક્ષણ. ત્રીજો લક્ષણ, દરેક સંખ્યા પોતે પોતાનો અવયવી હોય. દરેક સંખ્યા પોતે પોતાનો અવયવી હોય. જો 2 નો અવયવી 2 આવ્યો કે ન આવ્યો? 3 નો અવયવી 3 આવ્યો કે ન આવ્યો? સમજાણું? પછી ચોથું લક્ષણ, દરેક સંખ્યાના અવયવી શોધી શકાય છે. એ પછી અવિભાજ્ય હોય તોય ભલે, વિભાજ્ય હોય તોય ભલે, ગમે એ સંખ્યા હોય. કેમ કે કોઈ પણ સંખ્યા દુનિયાની લ્યો એનો ઘડિયો તો હાલવાનો જ છે. હે હું એમ કહું 2500, તો 2500 ના અવયવી કીધા પાડવાના, તો 2500 એકા 2500, 2500 દુ 5000, 2500 તેરી 7500. હાલ્યા કરે કે નહીં? ખબર પડી? ગુણ્યા 1 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 4 ગુણ્યા 5 એમ હાલ્યા જ કરે. એટલે દરેક સંખ્યાના અવયવી શોધી શકાય છે. તો આવડે અવયવી શોધતા? બરોબર. જો અવિભાજ્ય અવયવો અને અવયવો બંને કરતા સરળ છે. 9 ના પ્રથમ 6 અવયવીનો સરવાળો કેટલો થાય? તો 9 ના પ્રથમ 6 અવયવી શોધવાના કીધા છે. તો અવયવી શોધવા હોય તો શું કરવું પડે? શું કરવાનું? ઘડિયો. 9 એકા 9, 9 દુ 9 તેરી 900, 9 પંચા 9 છંગ કેટલા પૂછા છે? 6. પ્રથમ 6 પૂછા છે તો પ્રથમ 6 થઈ ગયા 1 2 3 4 5 ને 6. ખ્યાલ પડ્યો? કેમ કે આમાં એને કેવું જ પડે કે પ્રથમ 6 કરો, કેમ કે અવયવી તો અસંખ્ય પડે છે. હવે આનું શું કરવાનું કીધું? સરવાળો. તો સરવાળો કરો. હવે સરવાળો કરતા તો આવડે છે ને આપણને? તો તમારે આનો સરવાળો કરી જે જવાબ આવે એ જવાબને કોમેન્ટ સેક્શનની અંદર લખવાનો છે. આવડી જાય? ચાલો પ્રશ્ન નંબર 2. 8 ના પહેલા 4 ગુણકનો સરવાળો છે. હવે ગુણક એટલે આપણને ખબર છે. ગુણક એટલે શું થાય? અવયવી. અવયવીને બીજા કયા નામે ઓળખવામાં આવે? ગુણાંક અથવા ગુણક. ખ્યાલ પડ્યો? કેમ ગુણાંક કહે છે? કેમ કે આમાં તો ગુણાકાર જ આવે છે ને. પેલા 1 આરે, પછી 2 આરે, પછી 3 આરે, પછી 4 આરે, પછી 5 આરે છે ને. લાઈનસર ગુણ્યા જ કરવાના હોવાથી આને ગુણાંક અથવા ગુણક પણ કહેવાય છે. તો 8 ના પહેલા 4 ગુણકનો સરવાળો પૂછો તો 8 ના પહેલા 4 ગુણક એટલે કે અવયવી શોધવા હોય તો શોધી શકાય. તો 8 નું શું બોલવું પડે? ઘડિયો. 8 એકા 8 દુ 8 તેરી 8 ચોક 4 મળી ગયા. મળી ગયા ને 4? તો હવે આ 4 ગુણાંકનું શું કરવાનું કીધું છે? સરવાળો. તો 8 16 24 અને 32 એનો કરો સરવાળો. જે જવાબ આવે એ તમારે કોમેન્ટ સેક્શનની અંદર લખવાનો છે. આપણને સરવાળો કરતા આવડે છે. ખ્યાલ પડ્યો? પછી નીચેનામાંથી કઈ સંખ્યા 45 નો અવયવી છે? શું છે? અવયવી.
હવે 45 નો અવયવી છે એવું કીધું અને 4 સંખ્યાઓ આપી હા રકમ યાદ કરો. આપણી જે અવયવીની જે વ્યાખ્યા હતી એને યાદ કરો. શું કહે છે અવયવીની વ્યાખ્યા? તો કે રકમની સંખ્યા વડે જે સંખ્યાને નિશેષ ભાંગી શકાય તે સંખ્યા રકમની સંખ્યાનો શું હોય? અવયવી હોય. એનો મતલબ કે 45 વડે 4 માંથી જે સંખ્યા નિશેષ ભાંગી શકાશે એ સંખ્યા 45 નો અવયવ શું નહીં હોય? હશે ને? તો 45 વડે ભાંગવાની કોશિશ કરીએ. બરોબર. તો હવે 45 જે છે એ તો મોટી સંખ્યા છે. 45 નો ઘડિયો આપણને આવડે છે? નહીં. તો આપણને ચાવી બનાવતા આવડે છે ને 45 ની? હે? કઈ બનશે? 9 પંચા 45. એટલે કે જે સંખ્યા 9 અને 5 બંને વડે ભાંગી શકાશે એટલે કે બંનેની ચાવી જેમાં લાગશે એ સંખ્યાને 45 વડે નિશેષ ભાંગી શકાય. તો આમાં લગાડો તો 445 માં 5 ની લાગશે ને? 9 ની લાગશે? જુઓ નહીં લાગે એટલે 45 આવે નહીં. હવે 450 નો વારો. 5 ની લાગશે, 9 ની પણ લાગશે. જો કેમ કે 4 ને 5 9, 9 ની પણ લાગશે. 850 5 ની લાગશે, 9 ની લાગશે નહીં એટલે આ પણ નહીં આવે. જો કે જવાબ આપણી પાસે આવી ગયો છે કારણ કે 5 અને 9 બંનેની લાગે છે. 625 માં લાગશે? 5 ની લાગશે, 9 ની લાગશે નહીં. તો જવાબ આવ્યો બી. ખ્યાલ પડ્યો? તો આમાં કઈ તમારે 45 ના અવયવી પાડવાની જરૂર નથી. બરોબર. ગુણ્યા 1 2 3 અને પછી એ બધા અવયવી પાડી અને પછી તમે અંદર જુઓ કે કયો અવયવીમાં આવે છે ને કયો નથી આવતો. એવું આપણે લાંબુ લહપક કરવાનું નથી. આપણે જે વ્યાખ્યા આપી છે એ વ્યાખ્યાનો ઉપયોગ કરીને જ સીધો જવાબ લાવવાનો છે. ખ્યાલ પડ્યો? અને જો કાંઈ હજી ન સમજાણું હોય તો હજી શોર્ટકટ આપું. અવયવી પૂછવું હોય તો આના વડે આને ભાંગવાનું એટલે કે રકમ વડે ઓપ્શન ભાંગવાના અને અવયવ પૂછવો હોય તો ઓપ્શન વડે રકમને ભાંગવાની. હવે આવડી જાય? અવયવી કીધું હોય તો રકમની સંખ્યા વડે કોને ભાંગવાનું? ઓપ્શનને. અને અવયવ કીધો હોય તો ઓપ્શન વડે રકમને ભાંગવાની. ખ્યાલ પડ્યો? નિશેષ ભાંગી શકાય એ એકબીજાનો અવયવ કે અવયવી હોય. આવડી જાય? પ્રશ્ન નંબર 2. 4 ના પ્રથમ 3 અવયવીનો ગુણાકાર જણાવો. 4 ના પ્રથમ 3 અવયવી લેવાના છે. આવડે અવયવી શોધતા? તો 4 એટલે શું થાય? 4 નો શું બોલવાનું? ઘડિયો બોલવાનો. 4 એકા 4 દુ 4 તેરી. આ ત્રણેયનો શું કરવાનો? શું સરવાળો? શું કરવાનું? ગુણાકાર. કેમ કે રકમમાં ગુણાકાર પૂછ્યો છે તો ચારેયનો ગુણાકાર કરી નાખો. 4 અઠ્ઠા 32. એના ગુણ્યા કેટલા કરવાના? 12. ગુણાકાર કરવાનો. આવડે ગુણાકાર? ગુણાકાર કરી જે જવાબ આવે એ કોમેન્ટ સેક્શનની અંદર લખવાનો છે. અને જો ગુણાકાર કરતા ન આવડતું હોય તો બાળ ગણિતની પ્લેલિસ્ટમાં જોઈ લો. ત્યાં ગુણાકાર, ભાગાકાર અને બાદબાકીના દાખલાઓ શીખવાડેલા છે. પ્રશ્ન નંબર 4. નીચેનામાંથી કઈ સંખ્યાઓ 8 અને 12 ના પ્રથમ 3 સામાન્ય અવયવી છે? કેવા? સામાન્ય. હવે સામાન્ય એટલે આપણને ખબર છે કે જે અવયવી બંનેની અંદર સમાન હોય. એટલે કે બંનેના અવયવી હું પાડું 8 અને 12. બરોબર. અને એમાં પ્રથમ 3 સામાન્ય અવયવી એટલે કે પ્રથમ સરખા 3 જે સંખ્યાઓ મળે એને કહેવાય બંનેના પ્રથમ 3 સામાન્ય અવયવી. હવે કઈ રીતે શોધાય? તો કઈ કઈ સંખ્યાઓના કીધા છે? 8 અને 12. તો પહેલા તો 8 જે છે એના આપણે અવયવી લેશું.
8ના કયા કયા આવે? 8 એકા 8 દુ 8 તેરી 8 ચોક 8 પંચા 8 છંગ 8 સત્તા 88 8 નવા 8 દાન. બરોબર, 10 સુધીના લેવાના. પછી છે 12 12 એકા 12 દુ 12 પંચા 12 તેરી 36 12 ચોક 12 પંચા 12 છંગ 12 સત્તા 12 અઠ્ઠા 12 નવા 12 દાન. તો 8ના અવયવી પડી ગયા અને 12ના અવયવી પડી ગયા. બરોબર. હવે પ્રથમ 3 સામાન્ય અવયવી, એટલે કે આની અંદર બંનેના અવયવીની અંદર સરખી સંખ્યાઓ કઈ કઈ છે એ પહેલા આપણે જોવી પડે. બરોબર. તો કઈ કઈ સરખી સંખ્યા છે? જો આમાં 24 છે, આમાંય 24 છે. પછી બીજી કઈ છે? 48 છે, 48 છે. 72 છે, 72 છે. પછી કોઈ છે? નથી. આપણને પ્રથમ 3 સામાન્ય, એટલે કે શરૂઆતથી લઈએ તો બંનેમાં સામાન્ય કઈ છે? તો 24, પછી 48, 72. આની પછી પણ હોઈ શકે, કારણ કે અવયવી જે છે એ અનંત સુધી ચાલ્યા કરે. એટલે કે 8નો ઘડિયો હજી આગળ લેતો જાવ, એવી રીતે 12નો ઘડિયો પણ આગળ લેતો જાવ તો મને સામાન્ય અવયવી બંનેના ઘણા બધા જોવા મળે. પણ આપણને કયા પૂછ્યા છે? પ્રથમ 3. એટલે આપણે કયા લેવાના? પ્રથમ 3. તો પહેલા 3 સામાન્ય, એટલે કે બંનેની અંદર સરખી સંખ્યાઓ પ્રથમ 3 કઈ મળી? તો કે 24, 48 અને 72. એટલે કે આ 3 સંખ્યાઓ 8 અને 12ના પ્રથમ 3 સામાન્ય અવયવી છે. તો જવાબ કયો આવશે? એ 24, 48 ને 72 છે. સમજાણ? સામાન્યનો મતલબ એવો થાય કે બંનેની અંદર સરખી હોય ને તે, એને કહેવાય સામાન્ય. બરોબર. જ્યાં પણ સામાન્ય એવું લખેલું હોય એટલે શું સમજવાનું? કે બંનેની અંદર સરખું છે કે સરખું લેવાનું છે એવું કીધું છે. આવડી જાય? લઈએ બીજો. કઈ સંખ્યા જે 4, 8, 6 ત્રણેયના અવયવી છે, અથવા તો સામાન્ય અવયવી છે, અથવા ત્રણેયથી વિભાજ્ય છે? ખ્યાલ પડ્યો? 3 પ્રકારના પ્રશ્ન પૂછે. કાં તો ત્રણેયના અવયવી છે એવું પૂછે, કાં તો સામાન્ય અવયવી છે એવું પૂછે, અને કાં તો ત્રણેયથી વિભાજ્ય છે એવું પણ પૂછે. ત્રણેયના મતલબ સમાન થાય. બરોબર. હવે 4, 8 અને 6 ત્રણેયના અવયવી, અથવા તો ત્રણેયના સામાન્ય અવયવી, અથવા તો ત્રણેયથી વિભાજ્ય છે. કઈ સંખ્યા આ 4માંથી એવું પૂછ્યું છે? તો હવે 4, 8 અને 6 ત્રણેયનો શું ઘડિયો લખો? લાંબો લાંબો ઘડિયો લખું ને પછી ત્રણેયની અંદર એક હરખી સંખ્યા આવે ત્યાં સુધી હું લખ્યા કરું? તો આપણને અવયવી જે છે એની વ્યાખ્યા આપણને આવડવી જોઈએ. શેની? અવયવીની જે શરૂઆતની વ્યાખ્યા હતી એ શું કહેતી? તો કે રકમની સંખ્યા વડે કોને ભાંગવાનું? વિકલ્પને ભાંગવાનું. બરોબર. તો હવે હું જોઉં કે આ 4માંથી 4નો અવયવી કોણ છે? 4 વિકલ્પો આપ્યા છે, એમાં 4 જે છે એનો અવયવી કોણ છે? તો કે જે 4થી નિશેષ ભંગાઈ જશે તે 4નો અવયવી કહેવાય કે ન કહેવાય? તો 4 વડે હું 396 ને ભાંગું તો 4ની ચાવી લગાડો તો ખબર પડી જાય કે 4 વડે 396 ભંગાશે કે નહીં. તો 4ની ચાવી છેલ્લા 2 અંકોને જોવે તો 96 ને કેટલા વડે ભાંગવાના? 4 વડે. તો 4 વડે ભાંગો તો
ભંગાઈ જાય છે? હા, ભંગાઈ જાય છે. એનો મતલબ કે 396 જે છે એ 4 વડે ભંગાશે, એટલે કે 4 નું અવયવી 396 છે એવું કહેવાય ને. હવે બી ના છેલ્લા બે અંકો જુઓ, બરોબર છે? તો એ પણ 4 ની ચાવી પણ બી માં લાગે છે, એટલે બી પણ 4 વડે ભંગાઈ જશે, એટલે કે બી પણ 4 નો અવયવી છે. હવે સી, તો સી પણ ભંગાઈ જશે, સી પણ ભંગાઈ જશે, એટલે 4 સી જે છે એ પણ 4 નો અવયવી છે. અને ડી જોવો, ડી પણ 4 વડે ભંગાઈ જશે, કારણ કે 32 જે છે છેલ્લા બે અંકો એ 4 વડે ભાંગી શકાય, એટલે 4 ની ચાવી લાગે છે, એટલે 4 નો અવયવી ડી ઓપ્શન પણ છે. તો 4 એ 4 છે, બરોબર? તો હવે કોનું જોવાનું? 8 નું. કોનું જોવાનું? 8 નું. હવે 8 વડે ભાંગી એને જોઈએ. પણ તમે એક વસ્તુ જોવો તો જે 8 જે છે, બરોબર, એની ચાવી થોડીક અઘરી છે, કેમ કે એમાં છેલ્લા 3 અંકો જોવા પડે અને છેલ્લા 3 અંકોને આપણે ભાંગાકાર કરવો પડે. અને અહીંયા જો ઓપ્શનમાં બધા અંકો કેટલા છે? 3 ના જ છે. તો એની કરતા 6 ની આપણે પહેલા લઈએ, બરોબર? તો 6 ની ચાવી શું કહે? તો કે જે સંખ્યામાં 2 ની અને 3 ની બંનેની ચાવી લાગે તે સંખ્યાને 6 વડે ભાંગી શકાય. તો હવે જોઈએ, એમાં જો 2 ની લાગશે, 3 ની લાગે છે, 3 ની પણ લાગશે, સરવાળો કરો એટલે લાગે. પછી બી માં જુઓ, 2 ની લાગશે, 3 ની નહીં લાગે, બરોબર? તો બી જવાબ આવે નહીં, કારણ કે ત્રણેયનો સામાન્ય અવયવી શોધવાનો કીધો છે. ત્રણેયનો સામાન્ય અવયવી એટલે એવો અવયવી થાય કે એ અવયવીને રકમની ત્રણેય સંખ્યાઓ વડે ભાંગી શકાતો હોય, તો જ ઈ ત્રણેયનો સામાન્ય અવયવી થાય. જો આગળનો આપણે દાખલો લીધો તો જો 24 છે એ બંનેમાં સામાન્ય છે કે નથી? છે. 24 બંને સંખ્યાઓમાં સામાન્ય છે. એનો મતલબ કે 24 ને તમે 8 વડે પણ ભાંગી શકો અને 12 વડે પણ ભાંગી શકો. અને તમે ભાંગો, 24 ને 8 વડે ન ભાંગી શકાય? 8 તેરી 24, અને 12 વડે ન ભાંગી શકાય? 12 દુ 24. એનો મતલબ કે સામાન્ય અવયવ એટલે તો કે એવો અવયવી કે જેને રકમની બધી જ સંખ્યાઓ વડે ભાંગી શકાતો હોય એને સામાન્ય અવયવી કહેવાય, બરોબર? એટલે જો 664 જે છે એ 6 વડે ભંગાતો નથી, એટલે એ સામાન્ય કહેવાય નહીં, કારણ કે આ 3 વડે ભંગાતું હોય ને એ જ અવયવી સામાન્ય કહેવાય. હવે આ જો આમાં 2 ની લાગશે અને 3 ની પણ લાગશે, 3 ની પણ લાગશે. પછી આમાં જુઓ, 2 ની લાગશે, 3 ની લાગશે, ડી માં નહીં લાગે, કેમ કે સરવાળો 5 થાય. એટલે હવે કયા ઓપ્શન વધ્યા? એ અને બી, એ અને સી, બરોબર? હવે 396 અને 696 વધ્યા. હવે 6 નું કામ પૂરું, 4 નું કામ પૂરું, હવે 8 નું કામ. હવે 8 વડે તો આપણે ભાંગવું જ પડશે, તો 8 વડે ભાંગીએ. 39 લાવવાના છે, તો કેટલા વડે ભાગ ચલાવવો? 8 ચોક 32. કેટલા વધે? માઇનસ કરો એટલે 7 વધે, ઉપરથી ઉતાર્યો 6 ગણો. 8 વડે ભાંગો, 8 ના ઘડી આમ 76 આવે, હે 8 નવા 72, 8 દાન 80, તો 76 ભંગાશે નહીં, એટલે એ જવાબ આવે નહીં, કારણ કે એ 8 વડે ભંગાતો નથી. તો બાકી જવાબ કયો વધ્યો? 696.
96 એટલે જવાબ આવશે સી. બરોબર, ભાંગીને જોવું હોય તો તમે જોઈ શકો, પણ એક્ઝામની અંદર આપણે ખોટા અખતરા કરવાના નથી. છેલ્લે જે વધે એ આપણો જવાબ હોય, એટલે આપણો જે સમય છે એ બચી જાય. એટલે ખબર પડી, સામાન્ય અવયવી જ્યારે આવું કીધું હોય, બરોબર, જ્યારે તમને અહીંયા સંખ્યાઓ આપી હોય અને ત્રણેયના સામાન્ય અવયવી પૂછ્યા હોય અને નીચે ઓપ્શન મોટા મોટા હોય, તો ત્રણ સંખ્યાઓ વડે જે સંખ્યાને તમે ભાંગી શકો એ સંખ્યા તમારી એ ત્રણેય સંખ્યાઓની સામાન્ય અવયવી કહેવાય. સમજાય? બરોબર. હવે આવો દાખલો આવ્યો હોય તો આપણે તરત કરી શકીએ કે નહીં? હા કરી શકીએ. તો હવે સામાન્ય અવયવી આવડી જાય. હા. બરોબર, કેમ કે નીચે મોટી સંખ્યાઓ છે એટલે 4, 8 અને 6 ના અવયવી પાડવા બેસવાનું નથી, સીધો ભાગાકાર કરવાનો છે કે ત્રણેય સંખ્યાઓ વડે જે સંખ્યાને તમે ભાંગી શકો એ ત્રણેયનો સામાન્ય અવયવી કહેવાય. બરોબર છે? ચાલો, ત્યાર પછીનો સવાલ, 4 અને 8 ના પ્રથમ 8 અવયવીમાં આવતા સામાન્ય અવયવી શોધો. 4 અને 8 ના પ્રથમ 8 અવયવી, અને એ પ્રથમ 8 અવયવીમાં કેટલા અવયવી સામાન્ય આવે છે એ આપણને શોધવાનું કીધું છે. તો પહેલા 4 ના અવયવી લઈ લઈએ. કેટલા લેવાના કીધા છે? 8. તો 4 ના 8 અવયવી બોલો. 4 એકા 4, 4 દુ 8, 4 તેરી 12, ચોકે ચોકે 16, 4 પંજા 20, 4 છ 24, 4 સત્તા 28, 4 અઠ્ઠા 32. આવી ગયા 8. બરોબર, 8 અવયવી 4 ના મળી ગયા. હવે 8 ના બોલો. 8 એકા 8, 8 દુ 16, 8 તેરી 24, 8 ચોક 32, 8 પંજા 40, 8 છ 48, 88 64. બની ગયા. હા. તો 4 અને 8 ના પ્રથમ કેટલા 8 અવયવી શોધવાનું કીધું હતું, એટલે આપણે બંનેના 8 અવયવી શોધી લીધા. હવે શું કીધું છે? તો કે પ્રથમ 8 અવયવીમાં આવતા સામાન્ય અવયવી. સામાન્ય અવયવી એટલે કે જે સંખ્યા બંનેની અંદર હોય એ બંનેની સામાન્ય અવયવી સંખ્યા કહેવાય. તો કઈ સંખ્યા બંનેની અંદર છે? 8, તો કે 8 છે, 16, 16 છે, 24 છે, 32 છે. હવે નથી. બરોબર, તો કઈ કઈ સંખ્યા મળી સામાન્યમાં? 8, 16, 24, 32. ખ્યાલ પડ્યો? હવે આ પ્રશ્ન અને આગળનો પ્રશ્ન, આ બંનેનો જે ડિફરન્સ છે એ મારે તમને સમજાવવાનો છે. ચોથા પ્રશ્નમાં તમને શું કીધું હતું? 8 અને 12 ના પ્રથમ 3 સામાન્ય અવયવી. કેવા કીધા હતા? પ્રથમ 3 સામાન્ય અવયવી. પ્રથમ 3 સામાન્ય અવયવી. જ્યારે અહીંયા તમને પ્રથમ જે 8 અવયવી છે, પ્રથમ 8 અવયવી શોધવાના અને એની અંદર સામાન્ય ગોતવાના. ખાસ ધ્યાન રાખજો, બંનેની અંદર સવાલ પૂછવાની જે રીત છે એ અલગ અલગ છે. આગળનો સવાલ હતો એ શું કહેતો હતો? કે પ્રથમ 3 સામાન્ય અવયવી, એટલે કે પ્રથમ જે 3 સામાન્ય સંખ્યાઓ મળે ને એ શોધવાનું કીધું. જ્યારે અહીંયા પ્રથમ 8 અવયવી પાડો અને એની અંદર સામાન્ય કેટલી છે એ શોધો. સમજાય છે બંને સવાલો? બંનેની અંદર ડિફરન્સ છે એ ખાસ ધ્યાન રાખજો. અહીંયા પ્રથમ 3 સામાન્ય અવયવી કીધા અને અહીંયા પહેલા અવયવી પાડવાના અને પછી એની અંદર સામાન્ય ગોતવાના. સમજાણું? આ ડિફરન્સને ધ્યાન રાખજો, નકર અટવાશો. ત્યાર પછીનો સવાલ, એક સંખ્યા કે જે 50 થી ઓછી છે,
શું કહે છે? એક સંખ્યા છે કે જે 50 થી ઓછી છે, જે 7 નો ગુણક છે. 7 નો ગુણક એટલે ગુણકનો મતલબ શું થાય? અવયવી. શું થાય? અવયવી. કે જે 7 નો ગુણક છે એટલે કે 7 નો અવયવી છે, અને જેને બરાબર 3 અવયવ છે એ સંખ્યા કઈ? હવે નીચેની જે સંખ્યાઓ છે એને આપણે એક પછી એક લેતી જવાની, અને રકમમાં જે વાત કરી છે એ પ્રમાણે છે કે નહીં એ જોતું જવું પડે. સમજાણું? કેમ કે એ સંખ્યા કઈ છે એ આપણને ખબર નથી, પણ એ સંખ્યા ઓપ્શનમાંથી તો કોઈ પણ એક હશે એ તો આપણને ખબર છે ને. કોઈ એક સંખ્યા કીધું, હવે કઈ સંખ્યા એ આપણને ખબર નથી. હવે 50 થી ઓછી છે તો હું આપણે 1 થી લઈને 50 સુધીની બધી સંખ્યા જોવાની? આપણને 4 ઓપ્શન આપ્યા છે એટલે આપણને ખબર પડે કે આ 4 માંથી જ કોઈ પણ એક હશે, એટલે આપણે સીધા ઓપ્શન ઉપરથી જ કામ કરવાનું થાય. તો 50 થી ઓછી તો 14 50 થી ઓછી જ છે, બરોબર. હવે શું કહે છે? 50 થી ઓછી, તો એ ઓપ્શન લીધો, 50 થી ઓછી છે, પહેલો નિયમ લાગુ પડી ગયો રકમનો. બીજું શું કે 7 નો ગુણક છે એટલે 7 નો અવયવી છે, અને 7 નો જે અવયવી હોય એ 7 થી નિશેષ ભાંગી શકાય તેવો હોય. ખ્યાલ પડ્યો? જે 7 નો અવયવી હોય એ 7 થી નિશેષ ભાંગી શકાય તેવો હોય. તો 14 7 થી ભાંગી શકાય? હા, 7 દુ 14. એટલે બીજો નિયમ પણ આપણો લાગુ પડી ગયો. જેને બરાબર 3 અવયવ છે. હવે આ તો અવયવ આપણે પાડવા પડે, બરોબર. આપણે અવયવ પાડવા પડે. જો અવયવી નથી, અવયવ છે. શું કીધું છે? અવયવ છે. પણ અવયવ પાડવું થોડુંક લાંબી પ્રક્રિયા છે, એટલે આપણે 14 ને અહીંયા રહેવા દઈએ છીએ, બીજા ઓપ્શનને પણ જોઈ લઈ. 49 ને લઈ તો 49 50 થી તો નાની જ છે. 7 નો અવયવી છે કે નહીં? છે જ ને 7 નો અવયવી, કેમ કે 7 વડે 49 ને ભાંગી શકાય. 7 7 49. એટલે આમાં પણ બંને નિયમો લાગુ પડી ગયા. હવે 42 પણ 50 થી નાની છે, અને 7 નો પણ અવયવી છે, એટલે આમાં પણ બે નિયમો લાગુ. પછી કોનો વારો? 35 50 થી ઓછી છે, અને 7 નો પણ અવયવી છે, બરોબર. કારણ કે 7 વડે 35 ને ભાંગી શકાય. તો 4 4 માં નિયમ. એટલે હવે તમારે અવયવો બધા જ પાડવા પડે. તો પેલા 14 ના પાડીએ, બરોબર. અવયવો પાડવાના હોય ત્યારે સૌથી પહેલા શું કરવાનું? 1 અને 14. ખ્યાલ પડ્યો? આ અવયવી નથી, અવયવ છે. અવયવમાં સૌથી પહેલા 1 અને સંખ્યા પોતે લખી દેવાની. આપણે શીખવાડ્યું છે અવયવો પાડતા, બરોબર, ચોથા લેક્ચરની અંદર. પછી તો કે 1 2 3 4 5 6 7 એમ સંખ્યાઓ લખવાની. 1 નો વારો આવી ગયો કે નહીં? આવી ગયો. હવે 2 નો વારો. 2 વડે કોને ભાંગવાના? 14 ને. 2 વડે 14 ભંગાશે? હા, ચાવી લાગે. ભાંગવો એટલે કેટલો જવાબ આવે? 7. તો 7 ક્યાં મૂકવાના? પાછળ. હવે આપણને શું કીધું છે કે બરાબર 3 અવયવ છે. કેટલા? 3. અને અહીંયા અવયવ તો કેટલા પડી ગયા? 4 પડી ગયા. તો 14 જવાબમાં આવે નહીં, કારણ કે 3 અવયવો કીધા છે. જો ખાસ ધ્યાન રાખજો, આપણને સંખ્યા પૂછી છે અવયવોની, એટલે બધા કાંઈ અવયવો પાડીને બતાવવાના નથી. ખ્યાલ પડ્યો? 3 થી વધુ અવયવ પડતા હોય એટલે એ સંખ્યાને આપણે કાઢી નાખવાની થાય. ખ્યાલ પડ્યો? એટલે ઝડપથી આપણો દાખલો પૂરો થાય. એટલે 14 આવે નહીં. હવે 49 લ્યો. હવે 49 ના અવયવ કેમ પડે? તો કે 1 અને 49 આ લખવાના. હવે અહીંથી જો 1 નો વારો આવી ગયો, 2 નો વારો. 2 વડે 49 ભંગાશે? નહીં ભંગાય, કારણ કે 2 ની ચાવી લાગે
નહીં, એટલે 2 નો વારો ગયો. હવે 3 નો વારો. 3 વડે 49 ભંગાશે? નહીં. નહીં ભંગાય, કેમ કે ચાવી લાગતી નથી. 3 નો વારો ગયો. 4 વડે ભંગાશે? 4 વડે પણ ભંગાશે, કેમ કે 4 એકા 4, 4 દુ 8, તો એક શેષ વધે. 4 નો પણ વારો પૂરો. હવે 5 નો વારો. 5 વડે 49 ભંગાશે? નહીં, એટલે 5 નો પણ વારો પૂરો. હવે વારો કોનો? 6 નો. 6 વડે 49 ભંગાશે? નહીં, કારણ કે 2 અને 3 ની ચાવી લાગે તે સંખ્યાને 6 વડે ભાંગી શકાય, એટલે 6 પણ આવશે નહીં. હવે વારો 7 નો. હવે 7 વડે ભંગાશે 49, 7 7 49, તો 7 અહીંયા ને 7 અહીંયા. હવે મેં તમને કીધું હતું કે અવયવની અંદર એક આરે 2 સંખ્યાઓ સામે સામે આવી જાય તો કોઈ પણ એક લેવાની, એટલે 2 7 છે એમાંથી કોઈ પણ એક જ 7 લેવાનો. બરોબર, એક 7 લેવાનો. હવે જો અહીંયા 7 આવી ગયો ને અહીંયા 7 આવી ગયો, એટલે હવે આગળ કોઈ અવયવો પડે નહીં. તો કુલ કેટલા અવયવો પડ્યા? 1 2 અને 3. તો 3 પડી ગયા. 3 પડી ગયા કે નહીં? તો જવાબ કયો આવશે? સી. હવે આપણને જવાબ મળી ગયો, એટલે હવે આપણે આગળ કોઈ ગણતરી કરવાની થતી નથી. જો 49 માં ન મેળવ્યો હોત તો 42 ના પાડત અને 35 ના પણ અવયવ પાડત. સમજણ પડી? આવડી જાય? તો 49 જુઓ 50 થી નાની છે. હા. 7 નો અવયવી છે. હા. અને બરાબર 3 અવયવો પડ્યા કે નહીં? હા. તો જવાબ આવશે સી, 49. 2010 માં આ સવાલ પૂછાઈ ગયો છે. આવડી જાય? હાલો, હવે આપણે ગુસા શોધતા શીખવાનું છે. હવે ગુસા નું મતલબ શું થાય પહેલા તો એ સમજવાનું. ગુ એટલે થાય ગુરુત્તમ. શું થાય? ગુરુત્તમ. સા એટલે થાય સામાન્ય, અને અ એટલે થાય અવયવ. શું? અવયવ છે હો, અવયવી નથી. ગુ એટલે ગુરુત્તમ, સા એટલે સામાન્ય, અ એટલે અવયવ. હવે ગુરુત્તમ એટલે મોટામાં મોટું. કેવું થાય? મોટામાં મોટું. સામાન્ય એટલે સરખી અથવા સરખા અવયવો, સરખા અવયવોની સંખ્યા. બરોબર? સામાન્ય કોને કહેવાય એ આપણે શીખી ગયા. ગુરુત્તમ એટલે મોટામાં મોટું, સામાન્ય એટલે સરખા અવયવોની સંખ્યા, અને અવયવ એટલે અવયવ. બરોબર? હવે આને સમજવું હોય તો તમારે પાછળથી સમજવું પડે. એટલે કે કોઈ પણ 2 સંખ્યાનો તમને ગુસા શોધવાનો કીધો હોય તો તમારે એ બંને સંખ્યાના પહેલા અવયવ શોધવાના, પછી એના સામાન્ય અવયવ શોધવાના, અને પછી એ સામાન્ય અવયવોમાં જે અવયવ મોટામાં મોટો હોય એ બંને સંખ્યાનો ગુસા કહેવાય. સમજાણું? કોઈ પણ 2 સંખ્યા, 3 સંખ્યા, 4 સંખ્યા કે 5 સંખ્યા, ગમે એટલી સંખ્યાઓ આપી હોય અને એનો તમને જો ગુસા શોધવાનો કે તો ગુસાના અર્થ અનુસાર એ બધી જ સંખ્યાના પહેલા અવયવો શોધવાના, પછી એ અવયવોમાંથી સામાન્ય અવયવો શોધવાના, એટલે કે સરખા અવયવોની સંખ્યા લેવાની, અને એ સંખ્યામાં સૌથી મોટી જે સામાન્ય અવયવોની સંખ્યા હોય એ બધી જ સંખ્યાનો ગુસા કહેવાય. સમજણ પડી? ગુસામાં ખબર પડી? ગુસા કોને કહેવાય? એક્ઝામ્પલ તરીકે જોઈ. જેમ કે મને 12 અને 30 નો ગુસા શોધવાનું કીધું કે 12 અને 30 નો ગુસા શોધો. તો પહેલા તો શું કરવાનું? ગુરુત્તમ સામાન્ય અવયવ શોધવાનો કીધો છે. ગુસા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ. પાછળથી જાય વ્યાખ્યા પ્રમાણે. તો સૌથી પહેલા બંનેના શું શોધવાના? અવયવો. જો 12 ના અને 30 ના પહેલા અવયવો શોધી લીધા. જો 12 ના અવયવો કયા છે? 1 2 3 4 6 અને 12. 30 ના
1 2 3 5 6 10 15 ને 30 અવયવો શોધી લીધા, પેલું કામ પૂરું. હવે બીજું કામ, સામાન્ય અવયવો શોધવાના. કેવા? સામાન્ય. તો બંનેમાં સામાન્ય કોણ છે? 1 2 3 પછી 6 છે, પછી છે કોઈ? હવે કોઈ બંનેમાં સામાન્ય નથી. તો સામાન્ય કયા આવ્યા? 1 2 3 અને 6, 4 મળ્યા. બીજું સ્ટેપ, સામાન્ય અવયવો શોધવાનું પૂરું. હવે ત્રીજું સ્ટેપ શું છે? ગુરુત્તમ. એટલે કે સામાન્ય અવયવોમાં મોટામાં મોટો સામાન્ય અવયવ. તો મોટામાં મોટો કોણ છે? 6. તો એ 6 જે છે એ 12 અને 30 નો શું કહેવાય? ગુસા. 12 અને 30 નો શું કહેવાય? ગુસા. સમજણ પડી? આ ગુસા જે નામ છે એના આધારે મેં તમને ગુસા શોધવાની રીત શીખવાડી. એક તો તમે આવી રીતે ગુસા શોધી શકો, અને તમને ખબર છે કે અવયવ જે છે એ નિશ્ચિત સંખ્યામાં હોય છે. અવયવ જે છે એની સંખ્યા કેવી હોય? નિશ્ચિત હોય. જ્યારે અવયવી અસંખ્ય હોય છે, એટલે એમાં આ સામાન્ય કરવું થોડુંક અઘરું. અને અવયવ તો નિશ્ચિત હોય એટલે એમાં મોટામાં મોટો સામાન્ય આપણને સરળતાથી મળી જાય. તો ગુસામાં ખબર પડી? શોધતા આવડે? હવે આ તો એક રીત થઈ. વ્યાખ્યા ઉપરથી મેં તમને શોધતા શીખવાડ્યું સામાન્ય રીત કે જેના દ્વારા તમે ગુસા શોધી શકો. પણ હવે જે ઈઝી રીત છે, સરળ રીત છે, એ આપણે શીખવાની છે. બીજી રીત, તો કે બીજી રીત છે અવિભાજ્ય અવયવો દ્વારા ગુસા શોધવાની રીત. કેવી? અવિભાજ્ય અવયવો દ્વારા ગુસા શોધવાની રીત. તો આની અંદર શું કરવાનું? તો કે આપણને 12 અને 30 નો ગુસા શોધવાનો કીધો છે. તો પેલા 12 ના અવિભાજ્ય અવયવો પાડવાના. કેવા? અવિભાજ્ય. બરોબર? કેવા? અવિભાજ્ય અવયવો પાડવાના. તો 12 ના અવિભાજ્ય અવયવો પાડ્યા, બરોબર? અને આપણને પાડતા આવડે છે. ન આવડતા હોય તો આગળનો જે લેક્ચર છે એ તમે જોઈ લો. અવિભાજ્ય અવયવોનો અવિભાજ્ય અવયવો પાડ્યા, પછી 30 ના જે છે એના અવિભાજ્ય અવયવો પાડવાના. પડી ગયા? હવે બંનેમાં જે સામાન્ય અવિભાજ્ય અવયવો હોય એને લેવાના. તો 12 ના અને 30 ના અવિભાજ્ય અવયવો જુઓ, અને એમાં સામાન્ય અવયવો એટલે કે બંનેની અંદર જે સંખ્યા હોય એ કઈ કઈ છે? તો કે 2 બંનેમાં છે, જુઓ, અને 3 બંનેમાં છે. આમાં 2 છે, આમાં છે 5, આમાં છે, આમાં છે નહીં. તો કયા 2 મળ્યા? 2 ગુણ્યા 3. કયા મળ્યા? 2 અને 3. તો જે મળ્યા એ બધાનો શું કરવાનો? ગુણાકાર. ગુણાકાર કરો એટલે જવાબ કેટલો આવ્યો? 6. તો આ જે જવાબ આવ્યો એને શું કહેવાય? ગુસા. ખ્યાલ પડ્યો? જો પેલી રીતે પણ 6 જ આવ્યો તો, અને એ જે રીત હતી થોડીક અઘરી હતી. તમારે અવયવો પાડવા પડે, અને પછી એમાં સામાન્ય ગોતવાના, અને પછી એમાં મોટું ગોતવાનું. પણ અવિભાજ્ય અવયવો પાડવા સરળ છે સામાન્ય અવયવોની કરતા. બરોબર? એટલે આપણે અવિભાજ્ય અવયવો દ્વારા જ ગુસા શોધીશું બધી જ જગ્યાએ. તો આપણને ગુસા શોધતા આવડે? આગળ વધીએ. 14, 36 અને 66 ના ગુરુત્તમ સાધારણ અવયવ શું છે? ગુરુત્તમ સાધારણ અવયવ એટલે શું થાય? ગુસા. શું થાય? ગુસા. તો 2 રીત છે, પણ પેલી રીત જે છે થોડીક લાંબી છે, એટલે આપણે બીજી રીત. બરોબર? પેલી રીત હતી શેની હતી? અવયવ દ્વારા. અવયવ દ્વારા ગુસા શોધવાનો. બીજી રીત હતી એ અવિભાજ્ય અવયવો દ્વારા ગુસા શોધવો. અવિભાજ્ય અવયવો દ્વારા ગુસા શોધવાની રીત હતી. બરોબર?
બે રીત છે, કાં તો અવયવ દ્વારા શોધી શકો ને કાં તો અવિભાજ્ય અવયવો દ્વારા શોધી શકો, પણ સરળ પડશે બીજી રીત. બરોબર? તો સૌથી પહેલા તો કે 3 એ 3 ના આપણે અવિભાજ્ય અવયવો પાડવા પડશે. બરોબર? અવિભાજ્ય અવયવો શોધતા ન આવડતા હોય તો આગળ શીખી લેજો. સૌથી પહેલા 2 થી શરૂ કરવાનું, અને 2 થી શું કામ કરવાનું એ પણ આગળ કીધું છે તમને. 2 વડે ભાંગો 14 ને, 2 સત્તા 14. હવે 2 પછી કોનો વારો આવે? 2 પછી કોનો વારો આવે? 2 નો. 2 નો વારો લ્યો. 2 થી 7 ભંગાશે? 2 થી 7 ભંગાશે નહીં. એટલે કોનો વારો લેવાનો? 3 નો. હવે 3 થી 7 ભંગાશે? નહીં. તો હવે કોનો વારો લેવાનો? 5 નો. 5 વડે 7 ભંગાશે? તો હવે કોનો વારો લેવાનો? 7 નો. કેમ કે અવિભાજ્ય સંખ્યાઓમાં 5 પછી કોણ આવે? 7. કોણ આવે? 7. બરોબર? તો હવે 7 વડે ભંગાશે જુઓ તો 7 એકા 7. બરોબર? પછી 36 ના અવિભાજ્ય અવયવો પાડો તો સૌથી પહેલા 2. 2 વડે કોને ભાંગવું? ભાંગો તો 18 દુ 36. ભાંગો એટલે જે જવાબ આવે એ 36 ની નીચે મૂકવાનો. હજી કોના વડે ભાંગો? 2 વડે ભંગાશે? હા. 2 નવા 18. હજી કોના વડે? 2 વડે. 2 વડે ભંગાશે? તો નહીં ભંગાય એટલે કોનો વારો લેવાનો? 3 નો. હવે 3 વડે ભાંગો તો 9 ને ભંગાશે. 3 તેરી 9. હજી કોનો વારો લેવાનો? બરોબર? તો 3 નો લ્યો. 3 વડે ભંગાશે? 3 એકા 3. અહીંયા 2 થી 2 વડે 66 ને ભંગાશે? હા. બરોબર? જવાબ આવશે 33. ભાંગશો એટલે. પછી કોનો વારો લેવાનો? હજી 2 નો. 2 વડે ભંગાશે 33? નહીં. તો હવે કોને લો? 3 નો. 3 વડે ભંગાશે? 11 તેરી 33. બરોબર? ભાંગો અને જે જવાબ આવે એ અહીં નીચે લખવાનો થાય. હવે કોનો વારો? 3 નો. હવે 3 વડે 11 ભંગાશે? નહીં. તો 3 પછી કોણ આવે? 5. 5 વડે નહીં ભંગાય. 5 પછી કોણ આવે? 7. 7 વડે ભંગાશે? 7 વડે 11 ભંગાય? નો ભંગાય. 7 પછી કોણ આવશે? 11. 11 વડે ભંગાશે? 11 એકા 11. હવે જો 14 ના કયા પડ્યા? 2 ગુણ્યા 7. 36 ના 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. અને 66 ના 2 ગુણ્યા 3 ગુણ્યા 11. શોધવાનું આપણને કીધું છે ગુરુત્તમ સાધારણ અવયવ. એટલે કે ત્રણેયની અંદર જે સામાન્ય અવિભાજ્ય અવયવો હોય એ આપણે લેવા પડે. તો ત્રણેયની અંદર 2 છે? હા. તો 2 આવી ગયા. પછી અહીંયા 7 છે. આ 2 માં 7 છે? નહીં. છે 7? નથી. આમાં 7 છે, આ 2 માં નથી. હવે ત્રણેયની અંદર હોવું જોઈએ. જો આમાં 2 છે, આમાં નથી, આમાંય નથી. આમાં 3 છે, આમાં 3 છે, પણ આમાં છે નહીં. આપણે ત્રણેયની અંદર હોય એવા જ લેવાના છે. આમાં 11 છે, આમાં છે નહીં, આમાં છે નહીં. તો ત્રણેયની અંદર હોય એવો કયો સામાન્ય અવિભાજ્ય અવયવ મળ્યો? 2. તો 14, 36 અને 66 નો ગુરુત્તમ સાધારણ અવયવ કયો થાય? 2. એટલે જવાબ કયો આવશે? A. ખ્યાલ પડ્યો? આવડે ગુસા શોધતા?